श्रीगणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ श्री भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमलचितमकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरपातरहाजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः तेजो वारिमृता यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। તો ગઈકાલે આપણે જોયું પ્રમાણે બ્રહ્માજીએ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન તમે મને જ્ઞાન આપો, શિક્ષા આપો, મને શિક્ષણ આપો કે જેથી હું કોઈ પણ પ્રકારની આળસ વગર અતંત્રિતઃ કોઈ પણ પ્રકારની આળસ વગર ન નેહમાનમ 28મા શ્લોકમાં નેહમાનમ એટલે કે કોઈ પણ પ્રકારની અહંકાર વગર મત વગર હું હિંમતમાં વગેરેમાં બધાને બધે એમાં બદ્ધ ન થાઉં એ રીતે તમારા અનુગ્રહથી ભગવાન જે કાર્ય તમારે શોધવું છે એ કાર્ય કરું છતાં પણ એમાં બંધાઈ ન જાઉં। તેનાથી અહંકારથી મન વગેરેથી અમે પ્રાર્થના કરી અને એ પણ કહ્યું કે જેમ મિત્ર મારું એક મિત્રને બીજા મિત્ર છે તે સન્માન કરે એમ તમે મને હાથ મૂકીને આશીર્વાદ પણ આપ્યા, સન્માન પણ કર્યું અને હું જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું કેવું ઉત્તમ મધ્યમ અને ઉચ્ચ પ્રકારના લોકો પ્રજાનું સર્જન કર્યું ત્યારે પણ મારામાં હું અજન્મા છું, સ્વતંત્ર છું, ઉત્કટ મન મારામાં ન આવે એવું ભગવાન કરો। ત્યારે ભગવાન
ભગવાને 30મા શ્લોક સુધી જોયું તો 30મો શ્લોક ફરી વાંચીએ છીએ. શ્રી ભગવાન વાચ જ્ઞાનમ પરમ ગૃહ્ય મે જ્ઞાનમ પરમ વિજ્યમ મે યદ વિજ્ઞાન સમન્વિતમ સર્વસ્યમ તદંગમ ચ ગૃહાણ ગરિતમ મયા. એટલે કે છે જ્ઞાન એટલે શાસ્ત્રમાં આપેલું જ્ઞાન, અને એવું છે પરમ ગુહ્યમ. એટલું જ નહીં, જ્ઞાનની વાત પણ સવિજ્ઞાન એ તારો અનુભવ પણ બનશે. સવિજ્ઞાન સંહિતમ અને સર્વસ્ય રહસ્યનો ભક્તિ, જે ગોપનીય ભક્તિ છે તે અને તેનો અંગ ગદિતમ મયા, મારા વડે જ્યારે ઉપદેશ આપવામાં આવે ત્યારે તેનું ગ્રહણ કર. એટલે કે ભગવાન હું કેવી રીતે ગ્રહણ કરી શકીશું? તો તમારે દર્શન કરવા માટે પણ 1000 વર્ષ તપ કર્યું ત્યારે દર્શન થયેલું. એવું અધિકારી છો કે તમે જ્ઞાન વિજ્ઞાન અને બધાની વાત કરી રહ્યા છો, હું કેવી રીતે ગ્રહણ કરી શકીશ? તો એના માટે 31મા શ્લોકમાં કહે છે ભગવાન, યાવાનહમ યથા ભાગઃ યદ્રૂપ ગુણકર્મકઃ તથૈવ તત્ત્વવિજ્ઞાનમ અસ્તુ તે મત અનુગ્રહાત. એમ કહે છે કે તું ચિંતા ન કર, મત અનુગ્રહાત, મારા અનુગ્રહથી હું તને શું કહેવાનો છું? પહેલા તો 4 વસ્તુ આ રીતે કે જ્ઞાન વિજ્ઞાન ભક્તિ અને એના સાથે. અહીંયા બીજી રીતે બતાવે છે, જેને એવું કહેવામાં આવે છે કે ભાગવત ચતુશ્લોકી ભાગવત. એમાં શું કહે છે? યાવત, પેલું શું કહે છે? યાવત અહમ. યાવન એટલે મારું સ્વરૂપ, મારું શું સ્વરૂપ છે? અહમ યાવન. આમ યાવન અહમ છે, અહમ યાવન એટલે મારું જેવા સ્વરૂપ પાછું તે. યત ભાવ, ભાવ એટલે હોવું, ભાવ એટલે હોવું એટલે જેવી સત્તા વાળું છું. યથા ભાવ એટલે શું સત્તા છે તે. યત રૂપમ ગુણ કર્મકઃ. અચ્છા, જોબ નથી લેવા. યત રૂપમ ગુણ કર્મકઃ, મારું સ્વરૂપ છે, ગુણ છે, કર્મ છે તે. તથૈવ અને ચોથું તત્વવિજ્ઞાનમ, તત્વનું જે જ્ઞાન છે, તાત્વિક જ્ઞાન છે એ પણ તને કહીશ. બધું જ મારા અનુગ્રહથી જાણી શકે. આ વસ્તુને ભાગવત, જે ભાગવતના પ્રેમી હોય એ જુદી રીતે જોવે છે. પણ ટીકા એટલામાં લઈ ગઈ ભગવાનનું સ્વરૂપ શું છે? ચતુર્ભુજ છે, દ્વિભુજ છે. ચતુર્ભુજ છે કે દ્વિભુજ છે, રામ કૃષ્ણ વગેરે એમના કર્મ એ બધું એ લોકો અર્થઘટન કરે છે. પણ આપણે તો અહીંયા જે કહ્યું છે કોણ આપણે બધા અનુસરીએ છીએ તો વંશીધરી અને શ્રીધરીને ખાસ એટલે શ્રીધર ટીકાને આધારે આપણું તો જોઈએ છીએ કે અહીંયા એ પ્રમાણે જોઈશું. 32મા શ્લોકમાં ભગવાન એમને ઉપદેશ આપે છે. એમ કીધું કે હું યાવાન અહમ, હું કેવો છે, મારું સ્વરૂપ શું છે? યાવાન ભાવ યથા ભાવ, એટલે મારી સત્તા કેટલી છે? મારી સત્તા શું છે? જે એ મારું રૂપ ગુણ અને કર્મ અને તત્વનું જ્ઞાન, આત્મતત્વનું સ્વરૂપ. આમ તો જોવા જઈએ તો ભગવાનનું સ્વરૂપ, માયાનું રૂપ, જગતનું રૂપ અને આત્મનું તત્વ 4. એટલે આમ જોઈએ તો માંડવ્ય કાળમાં આ 4 શબ્દ, 4નો આંકડો પણ ભગવાનને બહુ ગમતો હોય એવું લાગે છે. કેમ કે માંડવ્ય ઉપનિષદમાં બ્રહ્મ ચતુષ્પાદ, અયમ આત્મા ચતુષ્પાદ. બ્રહ્મ કેટલા છે? 4 ભાગવાળા. આત્મા કેટલો છે? 4 ભાગ. કયા કયા? તો અને ઋગ્વેદમાં પુરુષોત્તમ લખ્યું છે પાદોસ્ય યસ્ય ભૂતાની ત્રિપાદસ્ય અમૃતં દિવી. ભગવાન 4 પાદવાળા છે. આ પાદોસ્ય ભૂતાની આ જગત છે એટલે એક પાદ છે અને 3 પાદ તો દિવી સ્વર્ગ વગેરે છે. એટલે આમ 4 શબ્દ વધારે ગમે છે. તો આત્મા ચતુષ્પાદ, એમ આત્મા, આ જે આત્મા છે એ ચતુષ્પાદ છે, બ્રહ્મ છે ચતુષ્પાદ છે. તો આત્માની દ્રષ્ટિએ જોઈએ તો જે
જાગ્રત અવસ્થા છે એને વિશ્વ કહેવાય, સ્વપ્ન અવસ્થા છે તેજસ. માંડવ્ય ઉપનિષદને આધારે આ કહીએ છીએ. માંડવ્ય ઉપનિષદના જાગ્રત અવસ્થાને મનુષ્ય જેને આત્મા કહીએ છીએ એને જાગ્રત અવસ્થાને વિશ્વ કહેવામાં આવે છે. સ્વપ્ન અવસ્થાને તેજસ અને સુસુપ્તિને પ્રાર્થના અને તુર્ય. ત્યાં માંડવ્ય ઉપનિષદમાં વિસ્તારની વાત કરી છે કે જાગ્રત સ્વપ્ન સુસુપ્તિમાં હું છું, પણ હું પૂછ્યો હું જાગૃતમાં પણ છે તો હું જાગ્રત અવસ્થાનો અનુભવ કરું છું અને એ જ રીતે સ્વપ્નનો પણ અનુભવ કરું છું. જાગ્રત અવસ્થામાં હું છું, સ્વપ્ન અવસ્થામાં પણ હું છું. એટલે મારે કયા પ્રકારનું સ્વપ્ન આવ્યું એવું કહી શકાય. અને બહુ સુંદર પ્રાર્થના આ ત્રણેયમાં છે, પણ ત્રણેયથી લિપ્ત છે. કારણ કે એટલા માટે કે જાગ્રત અવસ્થામાં હું છું, પણ એ જાગ્રત બધી વસ્તુને છોડી દે છે. જો એ જ હોય તો સ્વપ્નમાં જઈ શકે. સ્વપ્નમાં બધું સર્જન કર્યું અને બધા ભોગવ્યા અને બધું છૂટી એને તુર્ય. જે ત્રણેયમાં છે એ ત્રણેયથી અનેક પસંદ છે તુર્ય. અને જો બ્રહ્મની દૃષ્ટિએ જોઈએ તો જગત છે એને વિરાટ, અને એ સૂક્ષ્મ તત્વ છે એને હિરણ્યગર્ભ, અને પછી ઈશ્વર, અને છેલ્લે ચતુષ્પાદમાં બ્રહ્મ. આ રીતે ચાર પાદ કહેવાય. એ જ રીતે બ્રહ્મસૂત્ર પણ છે. તો બ્રહ્મસૂત્ર પણ એ પણ શું છે? ચતુર્સૂત્રી, ચાર સૂત્રવાળું. આપણે સર્વના ચાર સૂત્ર ભણી લો તો પણ ચાલે. અને આમ જોવા જઈએ તો બ્રહ્મસૂત્રમાં ચાર પાદ છે. બ્રહ્મસૂત્રમાં પણ ચાર પાદ છે, અને એક ઓલામાં પણ ચાર અધ્યાય છે. એક પાદમાં ચાર અધ્યાય છે. વેદ પણ ચાર, અને બ્રહ્માજીનું મુખ પણ ચાર. અને એ રીતે અહીંયા પણ ચાર તત્વ ભાગવતના ચતુર્સૂત્રી ભાગવત કહેવામાં આવે છે. એમાં ચાર વાત થાય છે: પરમાત્મા તત્વ, માયાનું તત્વ, જગતનું તત્વ અને આત્માનું તત્વ. આ ચાર વસ્તુ આપણને આ ચાર શ્લોકમાં બ્રહ્માજી કોને કહે છે? બ્રહ્માજીને કોણ કહે છે? ભગવાન. ભગવાન બ્રહ્માજીને કહે છે. પછી આગળની પરંપરા પણ આપણે બતાવશે. તો 32મો શ્લોક આખું વેદાંત અહીંયા કીધેલું છે. અમેવાસમેવાગ્રે નાન્યદ્યત્ય સત્સત્પરમ પશ્ચાત્મં યદિ તચ્ચ યોગશિષ્યેદ સૂક્ષ્મહં. હવે એ શું કહે છે? અહમ એવ. જો આપેલ શબ્દ છે પેલું છે, જો અહમ એવ આસમ. મેમાં છે ને આસમ, પછી માંથી એ કરશે. અહમ એવ આસમ એવ અગ્રે. ઈને પણ એવ અગ્રે. હું જ આ બે વખત એવ આવે છે. શું આ શ્લોક શબ્દમાં બે વખત એવું કરાવે છે. અહમ એવ આસમ એવ અગ્રે. બે વખત એવા તેનો અર્થ આપણે જોઈએ તો અહમ એવ અગ્રે. અગ્રે એટલે સૃષ્ટિ એટલે પહેલા. અગ્રે એટલે આગળ. આગળ એટલે સૃષ્ટિની પહેલા. પૂર્વ આસમ એટલે રહેલું હતું. આસમ એટલે સ્થિતમાં રહેલો હતો. હું જ અહમ એવ એટલે હું જ અગ્રે સૃષ્ટિ પૂર્વ આસમ. એટલે હું આ સૃષ્ટિની પહેલા, સૃષ્ટિનું સર્જન થયું એ પહેલા ભગવાન કે હું જ હતો. અને પછી બીજો વ્યવહાર આપે છે. એનું શું કર્યું? હું જ સૃષ્ટિને પહેલા હતું, બીજું કોઈ હતું નહીં એવું કહેવા માંગે છે. પણ બીજો વ્યવહાર શું કર્યો? તો કે છે હું જ અહમ એવ તથા આસમ કેવલમ ન ચ અન્યત કર્મમ. એટલે એ સિવાય બીજું કોઈ હતું જ નહીં. એની હું જ હતો, બીજું કોઈ કરવા અને કર્મમ એ કોઈ કરનાર સર્ચ કરતા પ્રાણ ગુણ કરતા ધરતા એવું કશું જ નહોતું. બીજો એવું કાર એ બધા કરતા ધરતા પ્રાણી કશું જ નહોતું. હું એક જ હતો.
તો જે આસમ એ ક્રિયાપદ કેમ બનેગા? તો કે એટલા માટે કે જે સાંભળેલું છે શિષ્ય, એ શિષ્યના મનમાં કયા પ્રકારના સંસ્કાર છે? ક્રિયાના, કાળના એ ક્રિયાપદ એટલે લાવ્યા છીએ કે કાળનું એને કાળના સંસ્કાર છે, એટલા માટે એને એવું કહેવા માટે પડશે આસમ હતું. હું સૃષ્ટિને પહેલા હું જ હતો, ન અન્ય. પછી બીજા ચરણમાં જુઓ તો કહે છે ન અન્ય સત અસત પરમ. પરમ પછી લઈશું તો ન અન્ય એટલે હું જ હતો, બીજું કશું જ નહોતું. એટલે કે સત એટલે સ્થૂળ, આપણે આગળ પણ જોઈ ચૂક્યા. સત એટલે સ્થૂળ અને અસત એટલે સૂક્ષ્મ. આમ સત અને અસત દેખાય છે તો જે કે દેખાય છે સ્થૂળ, દેખાતું નથી પણ છે એને કહેવાય સૂક્ષ્મ. એમ એટલે ઇન્દ્રિયો સૂક્ષ્મ એટલે દેખાતું નથી, એટલે કે ઇન્દ્રિયોનો જે વિષય નથી એ સૂક્ષ્મ. એટલે સ્થૂળ અને સૂક્ષ્મ પણ કંઈ હતું નહીં. અને પછી પરમ એટલે પરમ એટલે એનું કારણ. પરમ એટલે તયોનું કારણમ. સ્થૂળ અને સૂક્ષ્મનું જે કારણ છે એ પ્રધાન અથવા તો માયા પણ હતી નહીં. જેમ આપણે કહીએ યાદ કરતો છાંદોગ્ય ઉપનિષદમાં આવે છે પહેલું છઠ્ઠા અધ્યાયમાં કે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત, સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા અદ્વિતીય બ્રહ્મ. આપણે જ્યારે છાંદોગ્ય ઉપનિષદ ભણતા હતા ત્યારે આ શબ્દ હતો. और श्वेत केतुने પિતા ઉદ્દાલક ઉપદેશ આપે છે. કારણ પિતા ઉદ્દાલકે શ્વેત કેતુ ભણીને આવ્યો, 4 વર્ષ સુધી એને પિતાએ ભણાવ્યો. કંઈ કારણ ઘણા બધા હતા, પણ આપણે એક જ જોઈએ કે પિતા એને ગુરુકુળમાં મૂકેલો. 12 વર્ષ બનીને આવ્યો ત્યારે એકદમ અભિમાની બનીને આવ્યો. મારા જેવું કોઈ ભણવામાં આગળ હું કેટલું બધું ભણીને આવે છું ત્યારે મત હતો. ત્યારે પિતા એટલું જ પૂછ્યું હતું કે શું તારા ગુરુજીએ તને એવું ભણાવ્યું છે કે જે જાણ્યા પછી કશું જાણવાનું ન રહે, જેને પામ્યા પછી કંઈ પામવાનું ન રહે? એવું કંઈ હતું હશે કે એકને જણાવ બીજું બધું જણાય છે? એવું તો બને જ નહીં. અને પછી એમણે પ્રાર્થના કરી શ્વેત કેતુએ, ત્યારે એમણે કીધું સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા નિત્યમ બ્રહ્મ સદૈવ. અને અહીંયા પણ એ જ કહે છે ભગવાન કે અહમ એવ આસીત, હું જ હતો. ક્યારે? સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત. એટલે આ સૃષ્ટિની પહેલા સતત હતું. એ વસ્તુ અહીંયા ભગવાન કહે છે કે સૃષ્ટિની પહેલા હું જ હતો. અને ત્યારે આ સ્થૂળ કે સૂક્ષ્મ હતું. જેમ માટી છે એમ કહે છે કે હું આ ઘડો કુલડી વગેરે બધું એ પહેલાં હું માટી જ હતી. બરાબર? હું માટી જ હતી. અને ઘડો કુલડી બધું ત્યારે માટી ક્યાં ગઈ? ત્યાં માટી છે ને. અને જ્યારે ઘડો કે તૂટી જશે ત્યારે માટી ક્યાં જશે? આ બધા દ્રષ્ટાંત છાંદોગ્ય ઉપનિષદમાં ઉદાહરણને આપે છે. એટલે લોખંડનું પણ દ્રષ્ટાંત આપી ગયા હોય તો કે લોખંડ છે એમાંથી નખરીકૃતમ ઉલાડી. નખરીકૃતમ એટલે નેલ કટર. સંસ્કૃતમાં નખરીકૃતમ એ નેલ કટર, કુહાડી, કુશ બધું બન્યું. એટલે શુદ્ધ લોખંડ જ હતું. અને જ્યારે કુહાડી, કોશ કે આપણે નખ કાપવાનું નેલ કટર એ બન્યું છે ત્યારે પણ લોખંડ છે. અને જ્યારે નહીં હોય ત્યારે લોખંડ જ હશે. અને એ રીતે પછી સોનાનું દ્રષ્ટાંત જો વારંવાર આ જુદા જુદા દ્રષ્ટાંત શેના માટે આપે છે? જેથી આ શ્લોક સમજે. સોનું જ્યારે ઘરેણા હતા નહીં, બનાવેલા નહીં, બગડી, બુટ્ટી, હાર એ નહોતું ત્યારે પણ સોનું હતું. અને જ્યારે બગડી, બુટ્ટી ને હાર બન્યા ત્યારે પણ સોનું જ છે. અને જ્યારે નહીં રહે ત્યારે પણ સોનું થશે. એ રીતે ભગવાન અહીંયા શું કહે છે? અહમ એવ આસમ એવ અગ્રે. અગ્રે એટલે સૃષ્ટિના પ્રારંભમાં હું જ પહેલા હતો. અને બીજું કશું જ નહોતું. સત અને અસત, સ્થૂળ અને
સૂક્ષ્મ પણ નહોતું. પણ પછી જો બીજી રીતે માગે છે પશ્ચાત અહમ એતત યદેતત છે ને યદ એતત ચ યદ એટલે આ એતત આ એટલે વિશ્વ. આ વિશ્વ છે તે જ્યારે પશ્ચાત એટલે સૃષ્ટિ એતત પશ્ચાત પછી લઈએ તો શું છે યદ એતત એટલે યદ છે એતત આ એ છે એ પણ જ્યારે નહીં રહે પશ્ચાત એ પણ જ્યારે નહીં રહે ત્યારે એ અવશિષ્યતે પછી પણ નહીં રહે જે બાકી રહેશે એ કોણ છે સ અહમ અસ્મિ સ સ્મ્ય છે ને સ્મ્ય છે એમાંથી શું નીકળે અસ્મિ અહમ મ્ય છે એમાંથી યને છૂટું પડશે તો ઈ અને અ આવશે એ અસ્મિ અહમ સ અહમ અસ્મિ એટલે અહીંયા સ્પષ્ટ રીતે એમ નથી કહેતા. તો એ શું કહે છે કે હું નહોતો ત્યારે જ્યારે જગત નહોતું કંઈ જ નહોતું ત્યારે વિશ્વ નહોતું ત્યારે હું હતો ત્યારે બીજું કશું જ નહોતું એટલે આ સ્તુમને જગત નહોતું. પછી શું કહે છે એતત ચ આ વિશ્વ છે ત્યારે હું છું ને કેમ કે માટી કે છે કે આ ઘડો વગેરે ત્યારે માટી હતી ઘડો વગેરે છે ત્યારે પણ હું અને જ્યારે નહીં હોય ત્યારે એટલે પશ્ચાત એ અવશિષ્ટ પાછળ જ્યારે સૃષ્ટિના અંતે અનંતરમ બધું જ્યારે જે કંઈ રહેશે ત્યારે કોણ હશે હું જ હશે. મારા સિવાય કશું છે નહીં એટલે કે એકમેવા અદ્વિતીયમ બ્રહ્મ જે ઉપનિષદમાં કહ્યું એ દસ્તુ કે છે અનેના આ દ્વારા શું ભગવાન કહેવા માંગે છે કે અહમ અનાદિ મારું કોઈ આદિ જ નથી કારણ સૃષ્ટિને પહેલા પણ હું હતો વચ્ચે પણ છું અને પછી પણ રહ્યા છે અનાદિ હું અનાદિ છું અને અનંત મારો કોઈ અંત છે નહીં અને એટલે શું છે એક અદ્વિતીય છું અદ્વિતીય છું મારામાં બીજું કોઈ છે જ નહીં કારણ કે સ્થૂળ પણ નહોતું સૂક્ષ્મ પણ નહોતું દેખાય છે ત્યારે પણ કેવું છે વાચારંભણ વિકારો નામધેયમ ક્યાં કીધું છાંદોગ્યમાં યાદ આવે છે કે વાચારંભણ વિકારો નામધેયમ દેખાય છે ત્યારે ફક્ત વાણીનો આનંદ છે માટી જ છે એ રીતે હવે તો દેખાય છે ત્યારે પણ પરમાત્મા જ કે હું છું અને પછી પણ રહ્યો છું માટે અદ્વિતીય છું અને એવું હોવાથી હું કેવું છું પરિપૂર્ણ છું મારામાં કંઈ ખૂટતું નથી હું પરિપૂર્ણ છું અનાદિ છું અનંત છું અદ્વિતીય છું અને પરિપૂર્ણ છું. આ શ્લોક દ્વારા ભગવાન પોતાનું સ્વરૂપ શું છે તો કે અનાદિ અનંત અદ્વિતીય પરિપૂર્ણ પોતાનું સ્વરૂપ યાવત અહમ પેલો પ્રશ્ન શું હતો યાવત અહમ હું કેવો છું. હવે યથા ભાવ એટલે કે માયાનું નિરૂપણ હવે પછીના શ્લોકમાં કરે છે એટલે કે છે 33મા શ્લોકમાં ઋતે અર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેચાત્મને તદ્વિદ્યાત આત્મનો માયા યથા વાસો યથા તમઃ. ઋતે એટલે વિના પહેલા તો ઋતે એટલે વિના અર્થ એટલે વિષય અર્થ એટલે વિષય અથવા તો વાસ્તવ. ઋતે અર્થમ એટલે વિષય એટલે વાસ્તવ. ઋતે અર્થમ યત પ્રતીયતે એટલે કે જે વાસ્તવિક અર્થ ઋતે અર્થ એટલે વાસ્તવિક જે વાસ્તવિક ઋતે નથી ઋતે એટલે નથી વિના જે વાસ્તવિકમાં નથી તે દેખાય છે પ્રતીયતે તે દેખાય છે ન પ્રતીયેત આત્મને એટલે વાસ્તવિક વસ્તુ હોવા છતાં એ દેખાતી નથી ના વાસ્તવિક વસ્તુ હોવા છતાં ન પ્રતીયેત એ દેખા હોવા છતાં પણ વાસ્તવિક છે ખરેખર દેખાય છે ત્યારે પણ એ છે એને યત પ્રતીયતે ન પ્રત્યેચ આત્મને પણ એ આત્મરૂપ આશ્રય રીતે જણાય છે ન પ્રત્યેચ આત્મને તદ્વિદ્યાત આત્મનો માયા યથા વાસો યથા. એટલે છે કે
વાસ્તવિક વસ્તુ ન હોવા છતાં યત પ્રતિયતે એટલે કે જે ખરેખર વાસ્તવિક છે નહીં છતાં પણ દેખાય છે. અને જે છે એનું દેખાતું નથી. આત્માની પણ આત્મા જે છે એ દેખાતું નથી. ખ્યાલ આવે છે? જે નથી એ દેખાય છે, એનો અનુભવ થાય. પ્રતિયતે એનું ભાન થાય છે, અને જે છે એનું ભાન થતું નથી. કેમ? તો કે એનું કારણ છે તદ વિદ્યાત આત્મનો માયા. આનું કારણ છે માયા. તદ વિદ્યાત આત્મનો માયા, મારી માયા. આનું સત્તા શું છે? એ બતાવતા એ છે કે જે નથી વાસ્તવિક રીતે કશું છે જ નહીં, છતાં દેખાય છે, અને જે છે એ દેખાતું નથી. શું છે એમ જોઈએ છે કે જે આત્માની ન પ્રતિએ જે છે દેખાતું નથી, એનું કારણ છે તદ વિદ્યાત આત્મનો માયા. એનું કારણ માયા છે. માયા એવા આત્મની આત્મામાં અસદપી જે છે જ નહીં, અસત છે, અવિદ્યમાન છે, બુદ્ધિ અર્થમ. એને અહીંયા અસત કીધું ટીકાકારી કે અસત હોવા છતાં એમાં આત્મામાં હું ગબડો છું, ખુશ છું, હું દુર્બળ છું, હું સશક્તિમાન છું, હું દુઃખી છું, હું સુખી છું, એવું પ્રતીત એવું પ્રતીત થાય છે. ખરેખર દુઃખ કે શોક કે કુશળત્વ એવું છે જ નહીં આત્મામાં, પણ છતાં પ્રતીત થાય છે. કેમ? માયાના લીધે જે નથી એ પ્રતીત થાય છે, અને જે છે એને પ્રતીત થાય. શું છે? આત્મા કયો છે? આનંદ સ્વરૂપ છે. ન પ્રતીત છે આત્માની. જે આત્મા આનંદ સ્વરૂપ છે, સત સ્વરૂપ છે, જે ચિત સ્વરૂપ છે, આત્મા છે જ, પણ દેખાતું નથી. જ્યાં સુધી માણસનું ધ્યાન ઘરેણા ઉપર હોય ત્યારે બધા ઝઘડા થાય. એ જોયું, મારી સાસુમાએ અને અડકું આપ્યું, મને અડકું આપ્યું, એને હાર આપ્યો અને મને ખાલી બંગડી જ આપી. બંગડી પણ આપણી ગુજરાતી ભાષામાં એ ધડસા જેવી છે. એટલે એ પણ એક જ તોલાની છે, જેટલી તોલાનો પેલો હાર છે. પણ ઝઘડો થાય કે મને કેમ બંગડી આપીને એને હાર આપ્યો. પણ સોનાની પેલી શું છે કે બંનેમાં સોનું સરખું હોવા છતાં વૃત્તિ અર્થમ યદ પ્રત્યે જે નથી, જે ખરેખર તમે જે પરિણામ જુઓ છો એક તો સત્ય નથી, પણ સત્ય તો શું છે? એમાં રહેલું સોનું. પણ એ સોનું દેખાતું નથી. કેમ? કે આકાર ઉપર માટે ઝઘડા થાય છે. આકાર ઉપર માટે જે છે એ જણાતું નથી. એમ આત્મા જે આનંદ સ્વરૂપ છે, સત સ્વરૂપ છે, એ છે કે નહીં જગતમાં? એ છે જ, પણ એ દેખાતો નથી. અને માયાના લીધે જે નથી એ દેખાય છે. આત્મા જે સચ્ચિદાનંદ છે એ દેખાતો નથી, પણ આત્મા દુઃખી છે, સુખી છે, કૃશ છે, અસહાય છે, બધું દેખાય છે. કેમ? માયા એ દેખાવાનું કારણ તદ વિદ્યા આત્માનો માયા. એ તો એ આત્માની જે માયા છે, માયાના કારણે દેખાય છે. જેમ માયાના કારણે દેખાય છે. પછી બીજો દ્રષ્ટાંત આપે છે શું? કે જે છે છતાં દેખાતું નથી. આત્મા આનંદ સ્વરૂપ છે. આ દ્રષ્ટાંત તમે જુઓ તો જુદું છે, પણ ટીકાકાર આપણે યાદ અપાવે છે કે જે ચંદ્ર એક હોવા છતાં પણ જેને ચક્ષુનો દોષ છે એને ચંદ્ર બે દેખાય છે. એક છતાં બે દેખાય છે. એમ આત્મા આનંદ સ્વરૂપ છે તથા કૃષ દેખાય છે, અને જે એ નથી દેખાતો એના માટે દ્રષ્ટાંત અહીં આપે છે. યથા આભાસો યથા તમ. યથા આભાસ એટલે આભાસ શું? એક હોવા છતાં બે ચંદ્ર દેખાય છે, એ યથા આભાસ. અને પછી યથા તમ. તમ હોય અહીંયા રાહુ. તમનો અર્થ કરે છે રાહુ. રાહુ ગ્રહ મંડળમાં હોવા છતાં પણ રાહુ દેખાતો નથી. એમ આત્મા હોવા છતાં, આત્મા આનંદ સ્વરૂપ હોવા છતાં, ચૈતન્ય સ્વરૂપ હોવા છતાં એ દેખાતો નથી. અને જે નથી એ બી દેખાય છે. એને આત્મા છે જ એવું નથી કે જ્યારે માયા અનેક બતાવે છે
વિપરીત બતાવે છે. અર્થમ વૃત્તિ અર્થમ યત પ્રતીયતે માયાવીતિ, જે વાસ્તવિક નથી ને વાસ્તવિક બતાવે છે ત્યારે પણ એ વાસ્તવરૂપ પરમાત્મા છે જ, પણ જણાતો નથી. જેમ ગ્રહમંડળમાં રાહુ છે છતાં જણાતો નથી. અહીંયા ભગવાનની સત્તા તો બધી જ છે, સર્વત્ર ભગવાન સત્તાવાન છે, પણ માયાના લીધે દેખાતા માયાનું સ્વરૂપ બતાવ્યું. યથા ભાવ ભગવાનની સત્તા કેવી છે? એ વાસ્તવિક છે, ભગવાનની સત્તા જ છે. હવે આગળના ભૂત કર્મ વગેરે બતાવતા 34મા શ્લોકમાં કહે છે યથા મહાંતિ ગોતા ગીતામાં આવી જાય છે, પણ આપણું ભાગવતમાં રાખી એવું પડશે ને. યથા મહાંતિ ભૂતાની ભૂતે શાશ્વત વચ્ચેશ્વરનું પ્રવિષ્ઠાન્ય પ્રવિષ્ઠાની તથા તેષુ ચંતેષ્વહમ. અહીંયા કહે છે યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ઉચ્ચાવચ્ચેષ્વ અનુ. એટલે આપણે જોઈએ યથા ભાવ, અહીંયા એનો અર્થ કહે છે, એનો સત્તા કહે છે, એવું ટીકાકારે કહે છે. આપણે જોઈએ તો પછી યથા મહાંતિ ભૂતાની, જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે શું છે, ભૂતાની ભૂતેષુ ઉચ્ચાવચ્ચેષ્વ અનુ. પ્રવિષ્ટાની અપ્રવિષ્ટાની તથા તેષુ ન તેષુ. જે રીતે યથા જે રીતે મહાંતિ ભૂતાની ભૂતેષુ, એ આપણે જોઈએ મહાંતિ ભૂતાની એટલે શું? મહાન પંચમહાભૂત. એટલે આપણે ઉપનિષદમાં જોઈએ છે કે યથા આકાશાદ વાયુ, વાયુ અગ્નિ, અગ્નેઃ આપઃ, આપો પૃથ્વી, પૃથ્વ્યા અન્નમ, અન્નાદ પુરુષः. એટલે આ બધા જ પંચમહાભૂતો પહેલા હતા ને, પણ જાણે કે ભૂતેષુ અનુપ્રવિષ્ટ પ્રવિષ્ટાની, જેમ પંચમહાભૂતો ભૂતેષુ આ બધા પ્રાણી માત્રમાં એને પ્રવેશ કર્યો. એટલે શું થયું? પહેલા અપ્રવિષ્ટાની, પહેલા હતા નહીં. એવો અર્થ થયો ને? ખ્યાલ આવે છે? શું કહે છે કે જે રીતે આપણા જગતમાં કાર્ય અને કારણ દેખાય છે, એ આકાશમાંથી વાયુ, વાયુમાંથી ઉપનિષદ પણ કહે છે કે આકાશ કારણ છે, કારણમાંથી વાયુ એ કાર્ય છે. એ કાર્ય કારણ દેખાય છે, પણ એમાં જાણે કે ભૂતોએ આ પંચમહાભૂત જગત બને એમાં જાણે ભૂતોએ પ્રવેશ કર્યો. તો કે ના, એવું નથી. જ્યારે આ જગત નહોતું ત્યારે પણ આ બધા જ પંચમહાભૂતો હતા, પણ એ અત્યારે પ્રગટ થાય જાણે કે. પણ આપણે શું લાગે છે કે એમાં પ્રવિષ્ટાની અપ્રવિષ્ટાની. જેમ કે માટી, આ ઘડો વગેરે નહોતું ત્યારે કેવું હતું? અપ્રવિષ્ટ. માટી ઘડામાં કે કુંડળીમાં જાણે પ્રવેશ કર્યો નહોતો, અને હવે આ ઘડો વગેરે બધું ત્યારે એને પ્રવેશ નથી કરતો. એટલે અહીંયા બીજી રીતે વાંચો જરા, આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ કે જેમ પંચમહાભૂતો નાના મોટા પ્રત્યેક ભૌતિક પદાર્થમાં સૃષ્ટિ પછી જેમ કે પ્રવેશેલા લાગે છે. એટલે પેલા હતા ને એટલે આપણે માનીએ છીએ પ્રવેશેલા છે, અને ખરેખર અને પ્રવેશેલા નથી, પણ કારણ કે હતા જ, કે માટી હતી જ, પણ આપણે એવું લાગે છે કે ઘડા કુરડી વગેરેમાં એને પ્રવેશ કર્યો, પણ હતી જ. એવી રીતે આ જગતમાં પણ પંચમહાભૂતો જાણે કે આ નાના મોટા ભૌતિક પદાર્થોમાં એને પંચમહાભૂતે પ્રવેશ કર્યો, પણ ખરેખર પ્રવેશ કર્યો નથી. એ કહેવાની પાછળ મહત્વની વસ્તુ તો હોય છે. જો છેલ્લું ચરણ તથા તેષુ ન તેષુ અહમ, તથા તેષુ ન તેષુ અહમ. તે રીતે હું તેમાં પ્રવેશ કરું છું અને પ્રવેશ કરતો પણ નથી.
જેમ ભગવદ્ ગીતાનો શ્લોક યાદ આવે છે, 9મો અધ્યાય, ત્યાં શું કહે છે? મસ્થાની સર્વભૂતાની ન ચાહમ દેશો અવસ્થિત ન ચ મસ્થાની ભૂતાની. ગુજરાતી જુઓ, જેને ગીતા ખબર ન હોય તો શું કહે છે ભગવાન? મસ્તાની સર્વભૂતાને, બધા ભૂતો મારામાં છે. ન ચાહમ દેશો અવસ્થિત, હું એમનામાં નથી. જેમ માટી કહે છે કે આ ઘડો ઘડી બધા મારામાં છે, પણ હું એમનામાં નથી. એટલે શું? છું તો ખરા નથી. અને એનો અર્થ આપણે જોઈએ છીએ. અને પછી છે માટે શું કહે? ન ચ મસ્તાની ભૂતાની, કોઈ મારામાં છે જ નહીં, હું જ છું. જેને ગીતા ગુરુ મુખેના સાંભળ્યું એમ થાય કે ભગવાન તો પ્રલાપ કરે છે ગીતામાં કંઈક. જેને ખરેખર ગીતા યોગ્ય રીતે સમજવામાં ન મળે તેને મને લાગે કે આ તો ખોટો પ્રલાપ અપવાદ કરે છે, ખોટું બોલે. આમાં શું ગીતા સમજવાની? પણ આની ગહન અર્થ ખબર નથી. એને શું છે કે જેમ ભગવાન મસ્તાની સર્વભૂતાને, બધા ભૂતો મારામાં છે, ત્યાં સુધી મસ્તાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત, હું એમનામાં નથી. અને પછી ન ચ મસ્તાની ભૂતાની, કોઈ મારામાં નથી. જે માટી કહે છે મસ્તાની સર્વભૂતાની, માટી કહે છે આ કુંડળી તાવડી વગેરે પંચો વગેરે મારામાં છે, પણ હું તેમના નથી. એટલે હું મર્યાદિત નથી. ખાલી પંચો કે કુંડળી હું નથી, હું તો બધું જ છું. મસ્તાની ભૂતાની એટલે હું મર્યાદિત નથી. અને પછી જરા વધારે જોતો માટી સિવાય કશું છે જ નહીં. અને તમે નામ આપો વાચા રમણ વિકારો નામ દેવ. તમે તો આ ઘડો, કુંડળી, કુંજો, પછી તમે શું બનાવો છો? છોડવા માટે કુંડા, એ બધું જ ખાલી તો તમે નક્કી કર્યું કે આને કુંડું કહેવું, આને કુંડળી કહેવી, બધું વાણીથી નક્કી કરેલ છે, પણ છે તો માટી જ. એટલે બસ ભગવાન આ જ કહે છે કે મારી સત્તા જ બધી છે, હું બધામાં આ છે. મસ્તાની સર્વભૂતાની, બધા પ્રાણી માત્ર જેમ કે પ્રવેશ, જેમ પંચમહાભૂતોએ જે રીતે આ ભૌતિક પદાર્થોમાં પ્રવેશ કર્યો છે, અને ખરેખર પ્રવેશ કર્યો પણ નથી, કારણ કે હતા જ. એ રીતે હું જાણે કે જગતમાં પ્રવેશ કરું છું અને બધામાં છું, ખરેખર હું બધાથી અલિપ્ત છું. પ્રવેશ કર્યો જ નથી, હું તો છું જ. મારી સત્તા તો હંમેશા જ છે. હવે આગળ કહે છે 35મા શ્લોકમાં કેટલું ગહન વાત થઈ ગઈ છે. ભગવાન આ વાત કોને કહે છે? બ્રહ્માજી. ભાગવત કહે છે આ 4 શ્લોકમાં. આગળ કહે છે એતાવદેવ જિજ્ઞાસ્યં તત્વ જિજ્ઞાસુ નાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત્ સર્વત્ર સર્વદા. હવે આત્મતત્વની વાત કરે છે. એટલે કે છે એતાવદેવ જિજ્ઞાસ્યં, આટલું જ ખરેખર આત્મતત્વ જિજ્ઞાસુએ, આત્મતત્વના જે જિજ્ઞાસુ છે એને આટલું જ જાણવાનું છે. તત્વ જિજ્ઞાસુ નામ આત્મનઃ. બીજા ચરણમાં કે છે તત્વ જિજ્ઞાસુ નામ આત્મનઃ, જે તત્વના આત્મતત્વના જાણવાની ઈચ્છા વાળાએ બસ આટલું જાણવાનું છે. કેવી રીતે જાણવાનું છે? તો અન્વય વ્યતિરેકાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે. ઉપનિષદના ભણાવવા ભાષ્યકાર વારંવાર કહે છે અન્વય વ્યતિરેકાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે. જે નિષ્પ્રપંચ પરમાત્મા એને અન્વય અને વ્યતિરેક દ્વારા જાણી શકાય. અન્વય કોને કહેવાય? તો અન્વય એટલે કાર્યેષુ કારણત્વેન અનુગતમ. અનુવૃત્તિ, અન્વય એટલે જેની અનુવૃત્તિ છે, જે બધામાં રહેલું છે. ક્યાં? કાર્યના કારણ અને વૃત્તિ છે. જેમ કે ઘડો, કુંડળી, કુંજો વગેરેમાં માટી કેવી છે? અનુવૃત્તમ, કારણ છે. માટી શું છે? કારણ છે. અને કાર્ય શું છે? ઘડો, કુંજો, કુંડળી. એટલે એમાં અન્વય, એનો શું છે? અન્વય છે. અને આ ઘડો એ બધું ન હોય તો પણ માટી છે એને કહેવાય વ્યતિરેક. અન્વય એટલે જેમાં એની અનુવૃત્તિ છે, અને અન્વય અને વ્યતિરેક એટલે ન હોય તો પણ જેનું સ્થાન છે એ વ્યતિરેક. એ રીતે પરમાત્માને પણ અન્વય વ્યતિરેક દ્વારા જાણવાનો છે. તો શું કહે છે? અન્વય વ્યતિરેકમાં અન્વય વ્યતિરેકાભ્યામ યસ્યાત્ સર્વત્ર સર્વદા. જે
અન્વય વ્યતિરેક કરવા પછી જે હંમેશા રહે છે યત સ્યાત સર્વત્ર સર્વત્ર બધા સર્વત્ર બધા બધી જગ્યાએ સર્વતા બધા સમયે અને બધી જગ્યાએ જે રહે છે એ આત્મા છે. એ તમારે જેને આત્મતત્વનો જિજ્ઞાસુ છે એની બહુ સરળતાથી કહી દીધું. જે આત્મતત્વનો જિજ્ઞાસુ તત્વ જિજ્ઞાસુ આત્માના તત્વને જાણવાની જે જિજ્ઞાસા છે એને એટલું જાણવાનું શું કે અન્વય વ્યતિરેક દ્વારા જે હંમેશા રહે છે અને જે સર્વત્ર છે અને સર્વદા રહે છે એ જ આત્મા છે, એ જ પરમાત્મા છે. હું વિચારી અન્વય તો કઈ રીતે વિચારીશું? આપણો અનુભવ, હવે આપણા અનુભવમાં જોઈએ તો જાગ્રત અવસ્થાનો મેં અનુભવ કર્યો. શું આજે તો મજા પડી ગઈ. એ બધું જે કહે છે કે આજે તો મિત્રોને મળવાનું થયું, બધા પાર્ટી કરી અને ક્યાં ગયા હતા કે આજકાલ તો લોકોને ઘરે બનાવવાનું ગમે જ નહીં. ચાલો હા મજા કરી. બધું કોણ કહે છે? પેલી વ્યક્તિ મને હું આ બધી જ જાગ્રત અવસ્થાના અનુભવને જાણું છું. પછી સૂઈ ગયા, થાકી ગયા, પછી પાછું કંઈક બીજું સ્વપ્ન આવ્યું. મિત્રોએ વાત કરીએ છે કે કેનેડા જવા જેવું છે. બીજા કે કેનેડા ગયા, પછી કેટલાક લોકો પાછા આવ્યા અને બધી ગણતર સ્વપ્નમાં પણ એણે જોઈ. એ ગયો, સફળ ન થયો અને પછી એટલા પૈસા આજકાલ બને છે, એટલા પૈસામાં બાપે ખર્ચા હોય, કેનેડા જાય અને પછી ત્યાં નોકરી ન મળે, સારું મળે નહીં, ન તમને સૂર્યનો પ્રકાશ મળે. અહીંયા તો ભારતમાં તો સૂર્યપ્રકાશ બધું જ ના મળે. ત્યાં તમને મોટા ભાગે લંડન બધાના આકર્ષણ છે, લંડન અને કેનેડાનો. ત્યાં તમને પ્રકાશ મોટો ભાગે ઠંડી જ હોય અને પછી પાછળ આ બધું એ પોતે સ્વપ્નમાં અનુભવે છે. આ બધું જે સાંભળ્યું છે મિત્રો સરી પાર્ટીમાં એ સ્વપ્નમાં અનુભવે છે. પણ એ સ્વપ્ન આવ્યું એ કોણ કહે છે? મને આ પ્રકારનું સ્વપ્ન આવ્યું કે કેનેડા ગયો અને કોનો પર બધા પાછો આવ્યો એ સ્વપ્નમાં. અને પછી એકદમ સુગ્યા, એકદમ સરસ ઊંઘ આવી ગઈ. એટલે જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા કોણ અનુગત છે? અનુગત એટલે અનુવૃત્તિ બની છે ભૂમિ. એટલે હું બધામાં રહેલો છે. પણ જ્યારે સમાધિ પછી બતાવશે કે જ્યારે સમાધિ થાય ત્યારે આ બધાથી અલગ ત્રણેય જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિથી પણ એ ત્રણેય અવસ્થા ન હોય ત્યારે પણ એટલે સમાધિમાં પણ હું છું. કારણ સમાધિમાં કોઈ અવસ્થા છે નહીં, બધી અવસ્થા બધાનો ત્યાગ કર્યો છે. કારણ દેહનો ત્યાગ થઈ ગયો છે, પછી કોઈ અવસ્થા રહેતી નથી. ત્યારે પણ હું તો છું. એટલે હું કોણ છે? બધામાં અન્વય, હુંનો અન્વય છે. પણ પછી વ્યતિરેક શું છે કે આ ત્રણેય અવસ્થા ન હોય તો પણ હું છું. સ્વનું બધા ઘરેણામાં છે કે અન્વય થયો અને ઘરેણા ન હોય ત્યારે પણ સ્વનું છે, એને કહેવાય વ્યતિરેક. તો સત્ય શું છે? જે વ્યતિરેક છે તે સ્વનું સત્ય છે, બરાબર છે. અનુગત છે એ સત્ય નથી, પણ સત્ય શું છે એ રીતે અહીંયા કહે છે કે પંચદશીનો અહીંયા પ્રશ્ન આપે છે. એ વસ્તુ આપણે પંચદશીની જ વાત કરી કે અભાને સ્થૂળ દેહસ્ય સ્વપ્ને યદ્ભાન આત્મના સ્વઅન્વયઃ વ્યતિરેક તત્ભાને અન્ય અવસ્થાનમ. એટલે સ્વપ્ન અવસ્થામાં સૂર્યનું ભાન હોવા છતાં પણ આત્માનું જે ભાન રહે છે તે અન્વય કહેવાય. અને તે આત્માનું ભાન હોવા છતાં પણ સૂર્યનું ભાન નથી અને વ્યતિરેક કહેવાય. આ દ્રષ્ટાંત પંચદશીનું આપ્યું. આપણે આ રીતે જોયું કે બધામાં જે છે એ હું, એનો અન્વય થયો. ત્રણેય અવસ્થાનો હોય ત્યારે પણ હું છું એ વ્યતિરેક. આત્મા સર્વત્ર અને સર્વદા એ રહેલો છે. એટલું જાણવું હોય તો કેવી રીતે જાણવું? અન્વય અને વ્યતિરેક દ્વારા તત્વ જિજ્ઞાસુએ બસ અન્વય વ્યતિરેક દ્વારા તમે જાણી શકો. એટલે આગળ કહે છે કે જો બ્રહ્માજી તમે આત્મ તત્વને જાણી લેશો તો શું થશે? એને કહે છે 36
37મા શ્લોકમાં એતન્મતં સમાધિષ્ઠ પરમેણ સમાધિના કામાન કલ્પ વિકલ્પેષુ ન વિમુહ્યતિ કર્હિચિત. એટલે કે છે એતન્મતં સમાધિષ્ઠ એટલે એતન આ જે મેં મારો મત એટલે તમે જે જ્ઞાન આપ્યું એ મતમ સમાધિષ્ઠ સારી રીતે એનું અનુષ્ઠાન કરો. નિરંતરેણ અનુષ્ઠિતમ એટલે કે સતત આ મેં તમને બતાવ્યું એ બરાબર તમે જુઓ. કેટલા બધી વસ્તુ બતાવી. શું કીધું કે પહેલા તો કીધું કે હું પહેલા કયા 32મા શ્લોકની વાત કરીએ ત્યાંથી 32મા શ્લોકમાં કહ્યું કે હું જ હતો અમે એક આસે એ પછી વાત કરી કે જે પ્રતીતિ થાય છે એ પ્રતીતિ સત્ય છે નહીં. તમને જે વાસ્તવિક છે એ જે વાસ્તવિક નથી એની પ્રતીતિ થાય છે. જે વાસ્તવિક આત્મા છે એની પ્રતીતિ થતી નથી. એ આપણે ચંદ્રમાનો અને રાહુના દ્રષ્ટાને બતાવ્યો. ત્યાર પછી મેં પ્રવેશ કર્યો પંચમહાભૂતને પ્રવેશ કર્યો છે પણ ખરેખર પ્રવેશ કર્યો નથી એ પણ વાત કરી. અને વ્યતિરેક આ બધાનું નિરંતર સતત એનું અનુષ્ઠાન કરી અને નિશ્ચય કરાવો. એટલે શું કહે છે એતન્મતં સમાધિષ્ઠ પરમેણ સમાધિના પરમેણ પરમ ઉત્કૃષ્ટ સમાધિ એટલે એકાગ્ર ચિત્તે મેં જ્યાં તમને કહ્યું છે એનું વારંવાર ચિંતન કરો અને નિર્ણય કરાવો. એકાગ્ર એટલે કે આનંદપૂર્વક તમે નિષ્ઠાવાન બનો અને દ્રઢ નિશ્ચય કરો. શું કરો? અહીંયા તો કીધું નથી પણ એનો અર્થ એ થાય કે દ્રઢ અનુભૂતિ થઈ જાય કે સંકલ્પ હોય કે વિકલ્પ હોય, ભેદ જણાતો હોય કે ભેદ ન પણ જણાતો હોય, એટલે પ્રતીતિ થતી હોય કે ન થતી હોય, સારું લાગે કે ખરાબ લાગે, બરાબર ગમે તેવું હોય, પાપી જણાય કે પુણ્યશાળી જણાય, એ બધું હોય ત્યારે એટલે તમારું કામ કરતા રહો. અને એમાં મોહ ક્યારે ન થાય? કારણ કે જાણીએ કે હું કંઈ કરતા નથી, આ બધું જે કાંઈ છે ભગવાન છે. એટલા માટે એ બીજી રીતેમાં કહે છે ભગવાન કલ્પ વિકલ્પેષુ ન વિમુહ્યતિ પરિચિત. જો તમે મેં કહ્યું છે એ મતમાં સારી રીતે નિષ્ઠ થશો તો તમે ભગવાન કલ્પ વિકલ્પેષુ એટલે કલ્પ કે વિકલ્પ એટલે વિવિધ સૃષ્ટિ જે ઉત્તમ મધ્યમ એ બધા પ્રકારની સૃષ્ટિની રચના કરશો ત્યારે પણ વિમોહ ન વિમુહ્યતિ કરી ક્યારે તમને મોહ થશે નહીં. શેનો? કર્તૃત્વાદી અભિનિવેશમ ન સ્યાત્. હું આ કરી રહ્યો છું એવો મત થશે નહીં, તમે મોહિત થશો નહીં. અહીં યાદ આવે છે? હા. શું અહીંયા કે છે ભગવાન કે તમે મોહિત થશો નહીં. પણ કૃષ્ણ અવતારમાં તો બ્રહ્માજી મોહિત થઈ ગયા હતા. તો એ તો કહે છે કે ભગવાનની કૃપાનો વિલાસ હતો, બાકી ખરેખર એને કર્તૃત્વનો વિભાન હતો. એ ભગવાનની કૃપાનો વિલાસ હતો. હવે આગળ કહે છે એટલે આ રીતે ટૂંકાણમાં ભગવાને બ્રહ્માજીને 4 શ્લોકમાં ભાગવતનું જ્ઞાન આપી દીધું. અને આપણે પણ આ 4 શ્લોક પર જો ખરેખર વિચાર કરીએ તો આપણે પણ નવી મોહ્યતિ આપણે પણ મોહિત થઈ શકીએ નહીં. હવે આગળ કહે છે 37મા શ્લોકમાં શ્રી શુક ઉવાચ સંપ્રદિશ્યેવ મજનો જનાનાં પરમેષ્ઠિનં પશ્યત્સ્ય તદ્રૂપં આત્મનો જ્ઞરુન્ધરીઃ. એટલે કે સંપ્રદિશ્ય એવં અજનો જનાનાં પરમેષ્ઠિનં અજનો એવ એવં આ રીતે અજનો એટલે જેનો જન્મ નથી તે ફરી ભગવાન સંપ્રદિશ્ય જના આ રીતે એવં આ રીતે પેલી રીતિનું પેલો ચરણ સંપ્રદિશ્ય
એટલે ઉપદેશ પ્રતિશે ઉપદેશ કર્યો કે આ રીતે અજન એટલે હરિ ભગવાને જનાનામ પરમેષ્ઠમ એટલે કે જનાનામ પરમેષ્ઠમ એટલે જનાનામ એટલે મનુષ્યોમાં પરમ અધિપતિ રૂપે રહેલા બ્રહ્માજીને આ રીતે ઉપદેશ કર્યો. અને પશ્યત તસ્ય એટલે તેમના એટલે બ્રહ્માજીના દેવતા છે. તદ્રૂપ આત્મનો ન્યવૃદ્ધ છે અને પછી જો દ ને પછી એના પેટમાં ધ છે ધરી એને કીધું છે પડશે ની ન્ય છે ની પછી અરુણત હરિ ભગવાને ની અરુણત એટલે અંતર્હિત કર્યું. અંતરિત ધ્યાન થઈ ગયા. આપણી ભાષામાં કહીએ અંતરિત કર્યું ભગવાને પોતાનું તદ્રૂપ આત્મા ભગવાન જે પોતાનું રૂપથી આ જે રૂપ લઈને બ્રહ્માજીનો ઉપદેશ કર્યો એને પશ્યત થશે. બ્રહ્માજી જોતા હતા ત્યાં પોતે અંતર્ધ્યાન થઈ ગયા. દેવજી કહે છે કે આ રીતે બ્રહ્માજી જે મનુષ્યોમાં પરમ અધિપતિ રૂપે રહેલા છે એવા બ્રહ્માજીને અજન એટલે હરિ પરમાત્માએ આ રીતે ઉપદેશ કર્યા. પછી એના દેવતા છે તેમનું આ રૂપ છે એને અંતર્ધ્યાન કરી દીધું ભગવાને. પણ પછી બ્રહ્માજી તેના પ્રભાવમાં છે એટલે કે 38મા શ્લોકમાં અંતરિતેન્દ્રિયાર્થાય હરે વિહાંતા જનિહિ સર્વભૂતમયો વિશ્વમ સસર્જે ઇદં સપૂર્વવત. એટલે કે છે અંતરિતે ઇન્દ્રિયાય એટલે ઇન્દ્રિયોને દેખતા ઇન્દ્રિયોની સામે જે રૂપ હતું એ અંતર્ધ્યાન થયું. પણ ભગવાન તો છે જ. કેમ? કારણ કે ભગવાન કે હું જ આ બધું કરી રહ્યો છું. દેખાવ ત્યારે પણ હું છું, હું દેખાવને ત્યારે પણ હું છું. એટલા માટે અંતર્હિતે ઇન્દ્રિયાર્થાય ઇન્દ્રિયોના પ્રત્યક્ષ રૂપ જે છે એ રૂપ તો હરિહે અંતર્હિત એ તો અંતર્ધ્યાન થયું. પણ છતાં હરિહે વિહિતાંજલિ ભગવાનને વિહિતાંજલિ એટલે બે હાથ જોડીને બદ્ધાંજલિ એ હાથ જોડીને પ્રણામ કર્યા. મંદિર જોડીને પ્રણામ કર્યા. અને પછી સર્વભૂતમયો વિશ્વમ સર્જે ઇદમ સ પૂર્વસઃ. સહ છે એટલે સપૂર્વવત એટલે સહ એટલે બ્રહ્માજી ઇદમ વિશ્વમ આ જગત સસર્જ એમણે સર્જન કર્યું. કોણ? સર્વભૂતમયો સર્વભૂતમય એટલે બધા પ્રાણી માત્ર એ સમષ્ટિનું આ સમષ્ટિરૂપ આ જગત છે એનું બ્રહ્માજીએ સર્જન કર્યું. કેવી રીતે કર્યું? પૂર્વવત. પૂર્વવત એટલે પૂર્વકલ્પમાં જે પ્રકારના જીવો હતા એને જે પ્રકારના કર્મો કર્યા હતા એ પ્રકારનું તમે કહ્યું બધું એવું રૂપ પણ મળે. પૂર્વજન્મ જે રૂપ એવું રૂપ પણ મળે. પોતાના કર્મ પ્રમાણે પૂર્વજન્મમાં જે પૂર્વકલ્પમાં જે પ્રકારનું સર્જન થયું હતું એ જ સર્જન એમણે હવે કર્યું. પણ મોહિત થયા નહીં. કારણ કે એ આ પ્રકારના નિષ્ઠતા. પછી શું થયું? અહીંયા સુધી ભગવાને ભાગવત ચતુષ્ટી ભાગવત કહી એ જ્ઞાનના પરિણામે એમણે સર્જન કાર્ય હાથમાં ધર્યું. અને દરેક વખતે એ પૂર્વકલ્પના આધારે એને બધી જ્ઞાન છે કે પૂર્વકલ્પમાં કોણ હતું, કેવું હતું વગેરે. આ થોડું ઘણું સર્જનના ફેરફાર બહાર ભૌતિકતામાં મનુષ્ય કરે. પણ કર્મ તો એના એ જ જે કર્મ ખરેખર આપણે જોઈએ તો ક્યારેક કોઈ કેમ કે તમે પૂર્વજન્મ આમ હતું તો ઓહો એ જ પ્રકારના સંસ્કાર આજન્મમાં પણ ચાલે છે. અને પછી કોઈ ગુરુ મળી જાય, કોઈ સંત મળી જાય અને સત્સંગનો લાભ મળીએ તો આપણે સંસ્કારમાંથી છૂટા પણ પડે છે. અન્વય વ્યતિરેકાભ્યામ આત્મતત્વ જિજ્ઞાસ. તો પછી આપણે અન્વય નદી દ્વારા એ પરમાત્માને જાણી શકીએ અને વિમોહિત થઈ શકીએ નહીં. એટલે આ વાત કર્યા પછી હવે પછી 5 શ્લોકમાં બ્રહ્માજીએ નારદજીને આ જ્ઞાન આપ્યું એની વાત આવશે.
ગઈકાલે જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતરઆજુભાવ પુત્રેતિ તન્મયતયા તર્વોગિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.